નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરાના નવાયાર્ડ રસુલજીની ચાલના એક મકાનમાંથી આશરે 200 કિલો માંસ પકડવામાં આવ્યો। ગૌમાંસ હોવાની શંકા સાથે એકની ધરપકડ। વડોદરાના નવાયાર્ડ રસુલજીની ચાલના એક મકાનમાંથી બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી છે। આ રેડમાં આશરે 200 કિલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપાયું હોવાની માહિતી। હજી તો પાનગેટ પાસે આવેલ હુસૈની સમોસામાં ગૌમાંસ પકડાયું હોવાની શાહી પણ સુકાઈ નથી। તેવામાં વડોદરાના નવાયાર્ડ રસુલજી ચાલના એક મકાનમાંથી આશરે 200 કિલો ગૌમાંસ પકડાયું હોવાની શંકા। 200 કિલો ગૌમાંસ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે। વડોદરામાં ગૌવંશના કતલ અને માંસના વેચાણની પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો મળતા પોલીસ સક્રિય બની છે। ત્યારે આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં ગૌમાંસ હોવાની માહિતી એસઓજીને મળતાની સાથે જ પોલીસ દ્વારા ઝડપી પાડી માંસને એફએસએલના તપાસમાં મોકલી આપવામાં આવ્યું છે અને બીજી ભેંસોને બચાવી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી। અગાઉ વડોદરામાં ઘણા કિસ્સાઓમાં ગૌમાંસ પકડાયું હોવાથી પોલીસ પણ હવે એક્શનમાં આવી છે। એસપીસીએ વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે। પ્રાણી કૃતા નિવારણ સંસ્થા જેના અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ છે। આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, તો મેં એસઓજીના પીઆઈ સાહેબ પટેલ સાહેબ છે એમને મેં જાણ કરી અને એમને પીએસઆઈ રાહુલજી સાહેબ છે, પછી એમના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી છે અને એઝ યુઝ્યુઅલ મને વડોદરામાંથી આપણને બહુ સારો સપોર્ટ મળે છે। જીવદયાના રિલેટેડમાં બહુ સારો સપોર્ટ હોય છે। સોરી, વારંવાર ગૌમાંસ પકડાતું હોય છે? હા, શું કહેતો? વારંવાર ગૌમાંસ પકડાય છે। એના માટે નવા કાનૂન આવ્યા છે, એમાં સખ્ત કાયદો આવ્યો છે, બહુ ફેરફાર થયા છે। તો હોપ સો લેટ્સ સી કે હવે નવા કાયદા પ્રમાણે આ બધું પ્રોસેસ થશે તો હેલ્પફુલ થશે અને આ લોકોને સજા થશે, જે નથી થતી એ થશે। હવે હા, 2 ભેંસો છે ઇલીગલ ઘર બનાવ્યું છે, ઘરની અંદર આ લોકો સ્લોટર કરે છે અને આ જુઓ તમે કેટલું અનહાઇજેનિક છે। લોહી આખો પેલો એનો ખાબોચિયો ભરેલો છે એનો લેન આખો। તો આ બધું બહુ ખરાબ કહેવાય અને બધા માટે રોગચાળો ફેલાઈ શકે છે આના લીધે, અને આ ઇલીગલ છે અને જે ઇલીગલ છે એ કોર્પોરેશને તોડી નાખવું જોઈએ। એસઓજી પોલીસ તરફથી નવાયાર્ડ વિસ્તારના એક ઘરમાં ઇલીગલ સ્લોટર હાઉસ ચાલે છે એ માહિતી આધારે એ સ્લોટર હાઉસમાં ગૌમાંસનો કેટલોક જથ્થો વેચાણ કરવામાં આવે છે એ માહિતી આધારે એસઓજી પોલીસે રેડ કર્યા છે અને નવાયાર્ડ વિસ્તારના જે ઇલીગલ સ્લોટર હાઉસ છે એમાંથી આશરે 150 કિલો જેટલા ગૌમાંસના જથ્થા પણ કબજે કર્યા છે। એફએસએલના સ્થળ પર બોલાવ્યા છે અને એફએસએલ અધિકારી તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જે પણ મુદ્દામાલ અત્રેથી મળ્યા છે એ તમામ ગૌમાંસના છે। તો હવે આમાં એક આરોપી છે ઇરફાન કુરેશી કરીને, ઇરફાન મયુદ્દીન કુરેશી, તેઓને અમે હાલ અરેસ્ટ કર્યા છે અને આગળ તેઓ ક્યાંથી ગૌમાંસ લાવ્યા છે, કેટલા સમયથી વેચાણ ચાલુ છે એ બાબતે પણ તપાસ કરશું અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ બાબતે ઇલીગલ સ્લોટર હાઉસની માહિતી આપવામાં આવશે। નેક્સ્ટ એના માટે અલગથી સેશન કર્યા છે આપણે। જી।